વડોદરાના આંગણે અકોટા સ્ટેડિયમ ખાતે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 2 દિવસીય આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે। સમાચારની મુખ્ય વિગતોમાં ભવ્ય પ્રદર્શન મહોત્સવમાં મિલેટ, જાડા ધાન અને પ્રાકૃતિક ખેતીની વિવિધ પેદાશોના પ્રદર્શન માટે 24 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે। ખેડૂતોને પ્રોત્સાહન। અહીં ખેડૂતો સીધા જ ગ્રાહકોને ઝેરમુક્ત, શુદ્ધ અને પૌષ્ટિક ખેતી પેદાશોનું વેચાણ કરી રહ્યા છે। મુલાકાતીઓને મિલેટમાંથી બનતી વાનગીઓ અને આધુનિક પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી રહી છે। સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીના સંદેશ સાથે સાંસ્કૃતિક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। આયોજન વડોદરાવાસીઓ માટે શુદ્ધ ખોરાક મેળવવાનો અને મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાનો એક ઉત્તમ અવસર પૂરો પાડે છે। અંતર્ગત આજે વડોદરામાં પણ મિલેટ ઉત્સવ રાખવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાઓમાં આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેથી કરીને જનજાગૃતિ પણ કેળવે લોકો, સાથે આ મિલેટ કેટલું મહત્ત્વ છે પોતાના શરીર માટે એનું પણ જ્ઞાન લોકોને થાય। આખા અનાજનું આપણે શ્રી અન્ન તરીકે જ્યારે ઓળખતા હોઈએ છીએ, ત્યારે આપણા સ્વાસ્થ્ય માટે, ખાસ કરીને જ્યારે આજના જમાનામાં આપણને કંઈક ને કંઈક વિટામિનની ખામી હોતી હોય છે અને આપણે દવા તરફ વળતા હોઈએ છીએ, વિટામિન્સની એક્સ્ટ્રા દવાઓ લેતા હોઈએ છીએ, સપ્લિમેન્ટ્સ લેતા હોઈએ છીએ, પણ જો આપણે દરરોજ આપણે આ અનાજનો ઉપયોગ કરીશું આપણા ડેલી ડાયટમાં, તો ક્યાંક ને ક્યાંક કેલ્શિયમની કમી હોય કે આયરનની કમી હોય, પોટેશિયમ કે સોડિયમની કમી હોય, આ બધી જ વસ્તુઓ જ્યાં કંઈક આપણને લાગતું હોય કે શરીરને જરૂર છે, અન્ન દ્વારા મળી શકે છે। આજે વડોદરાની પ્રજાના આપ સૌ મીડિયા થકી હું અનુરોધ કરું છું કે આપ આવો, આ મિલેટ ઉત્સવમાં પધારો અને આપ જુઓ કે જે ગુજરાત રાજ્યના કે ખાસ કરીને વડોદરા જિલ્લામાં જે ખેડૂતો છે અને પોતાની મહેનતથી આ જે અન્ન ઉગાડી રહ્યા છે, અને આજે જ્યારે બધા જ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને મિલેટ ઉગાડવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, તો આપ સૌ આમંત્રણ છે, આપ આવો સ્ટોલમાં અને પોતાની રોજની જે ડાયટ છે એમાં મિલેટ્સનો ઉપયોગ કરો।